નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં। તો મિત્રો આજે વાત કરીશું મારી યોજના પોર્ટલ વિશે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ તમે એક જ ક્લિક પર જોઈ શકશો, એટલે કે એક જ વેબસાઇટમાં જોવા મળશે। તો આ મારી યોજના પોર્ટલ વિશે તમામ માહિતી વિગતવાર જોઈશું આ વિડીયોમાં। તો ચાલો જોઈએ આજનો આ વિડીયો। મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો। તો મિત્રો, મારી યોજના પોર્ટલ આ યોજનાની માહિતી આપતું ડિજિટલ પ્લેટફોર્મ। મારી યોજના પોર્ટલ એ સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓની પ્રાથમિક માહિતી એક જ મંચ ઉપર, એટલે કે એક જ વેબસાઇટ ઉપર યુઝર ફ્રેન્ડલી ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમાં નાગરિકો સરળતાથી પોતાને મળતા સરકારી લાભ વિશે જાણકારી મેળવી શકે તે માટેનો આ એક પ્રયાસ કરાયો છે। એટલે મિત્રો, હવે તમામ જે પણ યોજનાઓ છે કેન્દ્ર અને રાજ્ય સરકારની, એ હવે તમને એક જ વેબસાઇટ ઉપર જોવા મળશે અને ત્યાંથી તમે તમામ યોજનાની લાભ લઈ શકશો। મિત્રો, આ બધી યોજનાનો લાભ લેવા માટે આ એક જે પોર્ટલ બનાવ્યું છે, જેની તમે અહીં વેબસાઇટ જોઈ શકો છો, મારી yojna.gujarat.gov.in, આ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે। તો આપણે આ વેબસાઇટ ખોલીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ખોલવાનું રહેશે અને ત્યાં જઈને લખવાનું રહેશે મારી yojna.gujarat.gov.in। મેં અહીં ક્રોમ બ્રાઉઝર ખોલ્યું છે અને હું અહીં ટાઈપ કરી દઉં છું અને પછી સર્ચ ઉપર ક્લિક કરીશું। એટલે મિત્રો, મારી યોજનાનું જે પોર્ટલ છે એ ખુલી જશે, જેનું તમે અહીં ડેશબોર્ડ જોઈ શકો છો। એમાં તમે અહીં નીચે જશો તો અહીં રાજ્યના પ્રત્યેક નાગરિકને સરકારી યોજનાનો લાભ સત્વરે પૂરા પાડવા માટે એ જ અમારી પ્રાથમિકતા છે। અહીં તમે જેમ નીચે જશો, તમે અહીંથી તમારી યોજના શોધો, અહીંથી તમે યોજનાના નામ લખી અને સર્ચ કરી શકો છો। અહીં મિત્રો નીચે જશો એટલે અહીં યોજના નામનું ઓપ્શન જોવા મળશે, જેના ઉપર ક્લિક કરશો એટલે તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ જોવા મળશે, જેનું અહીં લિસ્ટ ખુલશે તે તમે જોઈ શકો છો। આ યોજનાનું નામ હશે, યોજનાનો સારાંશ, કયો વિભાગ લાગે અને તમારે એના રેફરન્સ લઈ એની વેબસાઇટ ઉપર લઈ જવા માટે અહીં રેફરન્સ URL હશે અને વધુ માહિતી માટે તમારે અહીં ક્લિક કરવાની રહેશે। આ રીતે અહીં તમામ યોજનાઓ જોવા મળશે, જે તમે જોઈ શકો છો। બીજું કે અહીં અલગ અલગ ઓપ્શન પણ આપેલા છે કે અહીં સેવાઓ, પ્રમાણપત્ર, તમે શબ્દ લખી યોજનાને સર્ચ કરી શકશો, વ્યક્તિગત યોજના શોધી શકશો, સેક્ટર પ્રમાણે યોજના શોધી શકશો, વિભાગવાર યોજના શોધી શકશો, ચિત્રો પ્રમાણે યોજના શોધી શકશો। આમ અલગ અલગ પ્રમાણે તમે યોજનાઓ શોધી શકો છો। અહીં તમારે ફોર્મ પણ તમને મળી જશે અહીંથી જે પણ યોજનાના GR અને આદેશ થયેલા હોય એ પણ તમને અહીંથી મળી રહેશે। બીજું આ વિભાગની વેબસાઇટ છે। બીજું તમને અહીં સેક્ટર પ્રમાણે, એટલે કે સમાજ કલ્યાણની, કોઈ શિક્ષણની, રમતગમત, ખેતીની જે પણ યોજનાઓ ચાલુ હોય તમને અહીં સેક્ટર વાઇઝ પણ જોવા મળશે। એટલે મિત્રો, આ જે મારી યોજના પોર્ટલ બનાવ્યું છે એ ખૂબ જ ઉપયોગી છે। મિત્રો, હવેથી કોઈ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની જે પણ યોજનાઓ છે તે તમે એક જ ક્લિકથી તમે જોઈ શકશો અને તેના વિશે માહિતી મેળવી શકશો। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।